નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલી નગરપાલિકા દ્વારા 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું। ભારતની સુરક્ષા કરવાનું સન્માન કરીશું। સાવલી નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને 9મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું ભીમનાથ મંદિરના હોલમાં આયોજન કરવામાં આવ્યું। છેવાડાના લાભાર્થી સુધી સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચે અને જનજાગૃતિ માટે સંકલ્પ યાત્રા રથ દ્વારા ઓન સ્ક્રીન સરકારની જન કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરાયા હતા। સરકાર દ્વારા ઘર આંગણે 17 પ્રકારની જન કલ્યાણકારી યોજનાઓથી લાભાર્થીઓને માહિતગાર કરી જનજાગૃતિ અર્થે સાવલી રેસર તાલુકા 135 વિધાનસભા મત વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ છેવાડાના માનવી સુધી ગામે ગામ ફરી રહ્યો છે, જેને લઈ સમગ્ર પંથકમાં ભ્રમણ કરી રહ્યો છે। ત્યારે સાવલી નગરપાલિકા વિસ્તારના નગરપાલિકા દ્વારા ભીમનાથ મહાદેવ મંદિરના વિશાળ હોલમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના હસ્તે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું અને 9મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો આરંભ કરાયો હતો। વિવિધ સ્ટોલ લગાવી લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ સુધારણા અને ગેસ કનેક્શનના KYC જેવી કામગીરી કરાઈ હતી અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને શહેરી આવાસ યોજના, ચેક વિતરણ, ઉજ્જવલા યોજનાના લાભાર્થીને ગેસ કનેક્શન જેવા લાભો અર્પણ કરાયા હતા। આ પ્રસંગે ધારાસભ્ય, પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ સહિત નગરસેવકો, ભાજપા કાર્યકરો, હોદ્દેદારો, લાભાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સાવલી નગરમાં વિકસિત ભારત યાત્રા તેમજ 9મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમની અંદર નગરજનોએ એમના જે સરકારી યોજનાઓનો લાભ લેવાના હેતુથી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમજ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે ત્યારે આ વિકસિત ભારત યાત્રા અને સેવા સેતુ કાર્યક્રમ રાખે છે। ત્યારે આજ રોજ અહીં આગળ મારી સાથે નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ, અમારા પ્રાંત અધિકારી, મામલતદારશ્રી અને તમામ વહીવટીતંત્ર અહીં આગળ ઉપસ્થિત છે। સાથે સાથે લાભાર્થીઓને પણ જે લોકો યોજનાઓથી વંચિત રહ્યા છે એમને શોધીને એમની આ યોજનાઓનો લાભ મળે એવું વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે। આજે ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે સરકાર જે નાનામાં નાની માટે જે યોજનાઓ એમના સુધી પહોંચેનું ધ્યાન આપી રહી છે, મારા અને મારા સાવલી નગર, સાવલી તાલુકો, ડેસર તાલુકા વતી હું સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજના તબક્કે તમામ યોજનાના લાભાર્થીઓને અભિનંદન આપું છું।